નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 10ના પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની શરૂઆત કરવાની છે। સૌથી પહેલા તો એ ચર્ચા કરી લઈ કે આમાંથી કેટલા માર્ક્સનું એક્ઝામમાં પૂછાય છે। તો સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ માટે 4 માર્ક્સનું પૂછાય છે। 1 માર્ક્સના 2 પ્રશ્ન, એટલે કેટલા માર્ક્સ થયા 2, અને 2 માર્ક્સનો 1 પ્રશ્ન, તો કેટલા માર્ક્સ થયા 2, અને ટોટલ કેટલા થયા 4। હવે બેઝિક મેથ્સના સ્ટુડન્ટ માટે કેટલા માર્ક્સનું પૂછાય છે? તો એમને 2 માર્ક્સનું પૂછાય છે। તો એમાં 1 માર્ક્સ જે છે એના 2 પ્રશ્નો, એટલે કેટલા માર્ક્સ થયા 2, એટલે કે એમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી। પણ આપણે ગણિત શીખવું હોય તો અહીંયા તમારે માર્ક્સ ઉપર જોવાનું નથી। માર્ક્સ પ્રમાણે તમે જોવો તો આ ચેપ્ટર કરાય નહીં, પણ આપણે ગણિત શીખવું હોય તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને ખૂબ જ મહત્વનું છે આગળ જતા પણ ને બધી જગ્યાએ, કારણ કે બેઝિક જ આ ચેપ્ટર છે અને પછી આપણે આગળ વધવાનું છે। તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરી લઈએ। તો સૌથી પહેલા તો તમને સંખ્યા જ્ઞાન હોવું જોઈએ। શું હોવું જોઈએ? સંખ્યા જ્ઞાન। હવે સંખ્યા જ્ઞાન એટલે કઈ નહીં, બધી સંખ્યાઓને ઓળખવાની છે। હું તમને એવો પ્રશ્ન પૂછું કે મને અલગ અલગ સંખ્યા લખાવો, તો તમારો જવાબ શું હોય? તો તમારો જવાબ આવો હોય, 1, 3, 8, 11, પછી કોક એમ કે 0, પછી કોક એમ કે -1, -2, -15, પછી કોક એમ કે 0.5, કોક એમ કે 0.7, -0.8, કોઈક એમ કે 1/2, 2/3, 4/5, કોઈક એમ કે વર્ગમૂળમાં 2, કોઈક એમ કે વર્ગમૂળમાં 3, કોઈક એમ કે 2 વર્ગમૂળમાં 3, કોઈક એમ કે 7 વર્ગમૂળમાં 5। હવે આના સિવાયની સંખ્યા કેવી? તો જો તમે આવી બધી લખાઈ દીધી 1, 2, 3, 4, 5 વાળી, 0 લખાઈ દીધી, -1, 2, -3 બધી લખાઈ દીધી, પોઈન્ટ વાળી લખાઈ દીધી, અપૂર્ણાંક વાળી લખાઈ દીધી, અને વર્ગમૂળ વાળી લખાઈ દીધી। હવે વધારાની તમે ઘનમૂળ વાળી લખાવો ને, કે ઘનમૂળમાં 3, અહીંયા 3 લખી નાખો તો ઘનમૂળ। તો આવી બધી સંખ્યા તમે લખાવી। તો આ બધી સંખ્યા જે છે ને એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય। કેવી કહેવાય? વાસ્તવિક। વાસ્તવિક એટલે કે તમે જેટલી વિચારી શકો છો ને એ બધી સંખ્યા જે છે એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય। હાલો, આટલી વસ્તુ ખબર પડી। હવે વાસ્તવિક સંખ્યા હતી એમાંથી હું અમુક સંખ્યા બાદ કરી લઉં છું। કેવી કાઢી નાખું છું સમજાવું। કે આ વર્ગમૂળ વાળી જે સંખ્યા છે જેનું વર્ગમૂળ તમે કાઢી નથી શકતા, એટલે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3, 7 વર્ગમૂળમાં 5, તો વર્ગમૂળ 3 નથી કાઢી શકતા ને એની યાર કંઈક ગુણાકારમાં હોય ને તો એ રીતે અસમય કહેવાય। હજી શીખવાનું બાકી છે કે સમય અને અસમય કોને કહેવાય। પણ આ બધી સંખ્યા કાઢી નાખું તો મારી પાસે કેટલી સંખ્યા વધે? તો આની ઉપરની વધે ને આ બધી। હવે આ બધી જે સંખ્યા વધી ઉપરની એને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય। કેવી કહેવાય? સમય સંખ્યા। શું કર્યું મેં? બધી સંખ્યા હતી એમાંથી આ બધી વર્ગમૂળ વાળી કાઢી નાખી, અને કાઢી નાખી તો જે બાકીની બચી આ ઉપરની એ કેવી કહેવાય? સમય। એટલે કે બધી વાસ્તવિક, એમાં ઉપરની બધી કેવી આવશે? સમય। હવે સમય સંખ્યા આવી એમાં કેવી દેખાય છે? જુઓ તો આવી બધી દેખાય છે, 0.5, 0.8, 1/2, 2/3, 4/5। હવે આ 0.5 છે ને એ શું છે? 1/2 છે, એટલે કે આ બધી પોઈન્ટ વાળી સંખ્યા છે ને એને તમે આમાં કન્વર્ટ કરી શકો, એટલે કે ફેરવી શકો। હવે એ સંખ્યાને હું શું કરું છું? અલગ પાડી દઉં છું કે આટલો ભાગ કાઢી નાખું। હવે આટલો ભાગ કાઢી નાખો તો ઉપરની જે સંખ્યા વધી ને એને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય। કેવી કહેવાય? કે સૌથી પહેલા શું કર્યું? બધી સંખ્યા હતી એને વાસ્તવિક કહેવાય। એમાંથી આ નીચેની બધી બાદ કરી નાખી તો આટલી કેટલી વધી? સમય વધી, તો આપણે આ સમય લખ્યું કાઢી નાખવી।
હવે આ બધી જે છે એ સમય વધી, એમાંથી મેં કીધું કે આ પોઈન્ટ વાળી કાઢી નાખવી ને આવી અપૂર્ણાંક વાળી કાઢી નાખો, તો જે સંખ્યા વધી ને એ કેવી હતી? પૂર્ણાંક વધી. હવે એમાંથી પાછી હું અમુક સંખ્યા બાદ કરી નાખું એટલે કે કેવી કાઢી નાખું છું? આ માઇનસ વાળી બધી કાઢી નાખું છું. અને માઇનસ વાળી બધી કાઢી નાખું છું તો આ સંખ્યાને શું કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. શું કહેવાય? પૂર્ણ સંખ્યા. અને હજી એમાંથી હું આ જે છે એ કાઢી નાખીશ 0, તો આ જે બચીને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. આટલી વસ્તુમાં આખું તમારું સંખ્યા જ્ઞાન આવી ગયું. સૌથી પહેલા શું કીધું? બધી સંખ્યા વાસ્તવિક, જેનું વર્ગમૂળ કે ઘનમૂળ નથી નીકળતા એ કાઢી નાખી. તો જે બાકીની બચી બધી કેવી કહેવાય? સમય કહેવાય. એ બધી સમયમાંથી આ પોઈન્ટ વાળી ને અપૂર્ણાંક વાળી કાઢી નાખી, તો કઈ વધી? પૂર્ણાંક સંખ્યા વધી. પૂર્ણાંક જે છે એમાંથી આ બધી કાઢી નાખી, તો કઈ વધી? 0 અને આ બધી વધી. એને શું કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. એમાંથી તમે 0 કાઢી નાખ્યા તો શું વધી? પ્રાકૃતિક સંખ્યા વધી. તો આટલું હતું તમારું સંખ્યા જ્ઞાન. હવે આ જે છે એની ગોઠવણી કેવી રીતે થાય સમજાવું તમને અહીંયા દોરીને. કે આ રીતના મેં આખું શું લીધું? આ બોક્સ લીધું. આ બોક્સમાં કેવી સંખ્યા છે? બધી છે વાસ્તવિક સંખ્યા. એટલે આ જે છે એ શેનું બન્યું? બોક્સ વાસ્તવિક સંખ્યાઓનું. શેનું બન્યું? હવે વાસ્તવિકની અંદર હું બીજું એક સર્કલ બનાવીશ. એમાં કેવી સંખ્યા આવશે? તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7. તો આ જે છે ને એને શું કહીશ? અસમય કહીશ. કેવી કહીશ? અસમય. હવે એની અંદર એક સર્કલ બનાવીશ બીજું મોટું. એને ક્યાં લઈ લેશું? અહીંયા. હાલો, બની ગયું. હવે આ જે સર્કલ છે ને એ કેવું આવશે? સમય સંખ્યાનું આવશે. કારણ કે આપણે કેટલા ભાગ પાડ્યા હતા? 2. વાસ્તવિક સંખ્યામાંથી અસમય બાદ કરો તો કેવી વધે? સમય વધે. હવે સમયમાં જુઓ તો કેવી કેવી આવતી હતી? કે આ બધી આવી જતી હતી ને, એ બધી સંખ્યા આવતી હતી, એમાંથી આપણે એક ભાગ કરી નાખ્યો અપૂર્ણાંક વાળો અને પૂર્ણાંક વાળો. તો સમય જે છે એમાંથી એક પાછો બીજો ભાગ પડ્યો. હવે ઈ ભાગ કયો આવ્યો? અહીંયા આવી ગયો. હવે ઈ જે ભાગ પડ્યો એ શું કહેવાય? પૂર્ણાંક કહેવાય. કેવો કહેવાય? પૂર્ણાંક. અને પૂર્ણાંક જે છે એની અંદર બીજો ભાગ પડ્યો. એ જે હતો એ કયો હતો? પૂર્ણ હતો. અને એની અંદર ત્રીજો એક ભાગ પડ્યો. એ શું હતી? પ્રાકૃતિક સંખ્યા હતી. કેવી હતી? પ્રાકૃતિક. હાલો, હવે જો અસમય આવી ગઈ અને સમય આવી ગઈ. શેમાં આવી? વાસ્તવિકમાં. સમયની અંદર જે છે એ આપણે પોઈન્ટ વાળી બધી કાઢી નાખી. એટલે પોઈન્ટ વાળી બધી ક્યાં આવે? તો અહીંયા લખી નાખવી આપણે કે 1/2, 0.5. એટલે 2 એક જ થયું. એટલે હવે અહીંયા લખતા નથી 0.5. 1/2, પછી 2/5, પછી 0.3. આવી બધી સંખ્યા ક્યાં આવશે? અહીંયા. હવે એની અંદર કેવી આવશે? કે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે કયું સર્કલ? આ રહ્યું. બરોબર. આ પૂર્ણાંક લખ્યું પૂર્ણાંક વાળું નથી. પૂર્ણાંક વાળું કયું છે? તો આ જે છે એ છે. હવે એની અંદર પૂર્ણાંક આવે એટલે પૂર્ણાંક એટલે કેવી થઈ જાય? તો -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 આવી આવે. પણ એમાંથી 1, 2, 3, 4, 5 તો અહીંયા આવી ગઈ પ્રાકૃતિકમાં. તો પછી અહીંયા લખવાની નથી. અને 0 જે છે એ અહીંયા આવી ગયું પૂર્ણવાળામાં. તો અહીંયા લખવાનું નથી. તો હવે આખું તમારું ચિત્ર ક્લિયર થયું. જો વાસ્તવિક સંખ્યા એટલે કેવી? વર્ગમૂળ વાળી.
1 2 3 4 5 -1 2 3 1/2 2/5 0.3 0 અને આ બધી સંખ્યા શેમાં આવી વાસ્તવિકમાં? એમાંથી અસમય કાઢી નાખી તો કઈ વધી? સમય. સમયમાં જુઓ કઈ આવી કે આ ચકેડું જે છે સમયનું, એમાં જો બધું અંદર આવી ગયું ને, 1 2 3 4 5 0 -1 2 3 1/2 બધું આવી ગયું. એમાંથી મેં આવી બધી કાઢી નાખી, એને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. એ કાઢી નાખી તો જે બાકી વધીને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો પૂર્ણાંક સંખ્યામાં જો કઈ આવી? અંદરની બધી આવી ગઈ. પછી શું આવે કે પૂર્ણ સંખ્યા. પૂર્ણમાં જુઓ તો કઈ આવી? 0 1 2 3 4 5 6 7. એમાંથી હું 0 બાદ કરી નાખું તો કઈ વધી? પ્રાકૃતિક સંખ્યા. હવે આ જે છે ને એ તમારું આખું પરફેક્ટ ચિત્ર. હવે આ ચિત્રમાં આપણે નામકરણ કરી દઈએ. વાસ્તવિક જે સંખ્યા છે ને એનો જે આ ગણ બનાવ્યો ને, એટલે કે આ જે આખું બોક્સ બનાવ્યું ને, એને શું કહેવાય? સેટ ઓફ રિયલ નંબર કહેવાય. એટલે શું નામ આપ્યું? આર. અસમય સંખ્યાના અલગ અલગ નામ આપતા હોય છે, પણ અસમયને ઇંગ્લિશમાં ઇરેશનલ કહેવાય. તો આપણે શું નામ આપશું? ઇરેશનલ માટે આઈ. તો આ જે ગણ બન્યો ને સેટ, એને શું કહેવાય? આઈ કહેવાય. ગણ તમારે પછી ભણવામાં આવશે, આગળ કદાચ આવી ગયું હોય તો ખ્યાલ હોય, અને ન યાદ હોય તો કઈ પ્રશ્ન નથી. કે આ બધી સંખ્યાનો સેટ બનાવી લીધો, એને શું કીધું? અસમય સંખ્યા. સમય જે સંખ્યા છે ને એને શું કહેવાય? રેશનલ નંબર કહેવાય. પણ એને દર્શાવાય રેશનલ નંબર એટલે આર માટે નહીં, પણ ક્યુ થી દર્શાવાય. સમય સંખ્યાને કેનાથી દર્શાવાય? ક્યુ થી, રેશનલ નંબર. પછી પૂર્ણાંક સંખ્યા જે છે એને શેનાથી દર્શાવાય? ઝેડ થી દર્શાવાય. પૂર્ણ જે સંખ્યા છે એને શેનાથી દર્શાવાય? ડબલ્યુ થી દર્શાવાય. અને પ્રાકૃતિક સંખ્યા જે છે એને શેનાથી દર્શાવાય? એન થી દર્શાવાય. હવે જો કે હું શું લખી શકું કે એન જે છે સેટ એ કોનો સબસેટ છે, એટલે કે કોની અંદર આવે છે? તો તમને ખબર છે કોની અંદર આવે છે? ડબલ્યુ ની અંદર આવી જાય. કે આને શું કહેવાય? ઉપગણ કહેવાય ઇંગ્લિશમાં, સબસેટ. તો એન સબસેટ ઓફ ડબલ્યુ, એટલે કે એન જે છે એ ડબલ્યુ નો ઉપગણ છે, કારણ કે ડબલ્યુ ની અંદર આવી ગયો. અને ડબલ્યુ કોની અંદર આવ્યું? તો ડબલ્યુ જે છે એ ઝેડ ની અંદર આવ્યું. ઝેડ કોની અંદર આવ્યું? તો ક્યુ ની અંદર આવ્યું. અને ક્યુ જે છે એ કોની અંદર આવ્યું? તો આર ની અંદર આવ્યું. આઈ ભલે ને બાકી રહી ગયો, કારણ કે એ તો અલગ જ છે. એના માટે તમારે અલગથી લખવું હોય તો આવું લખી શકો. શું લખી શકો? કે આઈ સબસેટ ઓફ આર. કારણ કે આઈ જે છે એ આર માં તો આવે જ છે, પણ આઈ ને અહીંયા વચ્ચે ગોઠવી શકાય નહીં. તો આ જે છે એ તમારું એક રિઝલ્ટ થયું, જે તમારે પરીક્ષામાં ક્યાંય નથી પૂછવાનું, તમને આવડવું જોઈએ. અને આ બીજું રિઝલ્ટ થયું. અને આ આકૃતિ ઉપરથી તમારું આખું સંખ્યા જ્ઞાન પૂરું. હાલો, ક્લિયર વસ્તુ આટલી. હવે આગળ વધીએ. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો બીજો કન્સેપ્ટ અહીંયા સમજાવી દઉં. પહેલા તો કે સમય કોને કહેવાય? તો જ્યારે તમે જે સંખ્યા છે એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો ને, એવી સંખ્યાને શું કહેવાય? સમય કહેવાય. અને પી ના છેદમાં ક્યુ જે લખો છો ને, એમાં જે પી જે છે ને એ શેમાંથી લેવાનો છે? ઝેડ માંથી લેવાનો છે. અને ક્યુ શેમાંથી લેવાનો છે? ઝેડ માંથી. આને શું કહેવાય? બિલોંગ્સ ટુ કહેવાય. અને છેદ છે એ 0 ન હોવો જોઈએ, એટલે કે એમાંથી 0 તમારે કાઢી નાખવાનું. આ ખાલી નોટેશન છે. આનું મિનિંગ શું થાય? પી બિલોંગ્સ ટુ ઝેડ, એટલે પી ઝેડ માંથી લેવાનો છે. ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ -0, એટલે કે છેદ જે છે ને 0 કોઈ દી હોય નહીં. છેદ 0 હોય ને એવી સંખ્યા અસ્તિત્વ ધરાવે નહીં. એટલે કે ક્યુ શેમાંથી લેવાનો છે? ઝેડ -0 માંથી. તો સમય સંખ્યા કેવી હોય? પી ના છેદમાં ક્યુ સ્વરૂપની હોય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે તમે અહીંયા જોશો કે અહીંયા તમે જોયું એમાં શું આવ્યું કે સમય સંખ્યામાં તો અહીંયા પી ના છેદમાં ક્યુ આવ્યું, પણ અહીંયા 1 2 3 આવ્યા. એને તમે કેવી રીતે દર્શાવી શકો? તો અહીંયા બતાવો. તમે ધારો કે લખો છો 2, તો 2 ને હું આમ તો લખી શકું ને કે 2 ના છેદમાં 1. તમે લખો છો -3, તો -3 ને હું આમ તો લખી શકું ને -3 ના છેદમાં 1. તો બધી સંખ્યાને તમે આ રીતે તો લખી જ શકવાના છો. અને 0 જે છે તો 0 ના ભાગ્યા 2 કરો કે 3 કરો, જવાબ કેવો આવે? 0. તો બધી સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે. કેવી? સમય સંખ્યાને. અને પી શેમાંથી આવશે? ઝેડ માંથી. ઉપરની સંખ્યા કેવી આવે? 0 1 2 3 -1 2 3. ક્યુ શેમાંથી આવે? તો ઝેડ -0, મતલબ છેદમાં માઇનસ હોય તો ચાલે. -3 છે ને બદલે હું 3 લખું તો 3 ને હું બે રીતે લખી શકું. 3 ના છેદમાં 1 થી એ લખી શકું,
અને -3/-1 થી લખી શકું. હવે આનો મિનિંગ શું થાય? તો માઇનસ જે છે એ ગુણાકારમાં કે ભાગાકારમાં 2 વખત આવે તો પ્લસ થઈ જાય. તમે નિયમ યાદ રાખ્યા હશે માઇનસ માઇનસ પ્લસ, પણ હું ફરીથી કહીશ કે તમારે એવા નિયમ યાદ રાખવાના નથી. -2 4 6 એટલે કે 2 વખત આવે ને તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે માઇનસ માઇનસ પ્લસ તો કેટલા થાય? 3/1 એટલે 3. તો અહીંયા જો છેદ કેવો આવ્યો? ઝેડમાંથી આવ્યા, 0 લેવાના નથી. તો આ બીજો કન્સેપ્ટ થયો સમય સંખ્યાનો. હજી ત્રીજો કન્સેપ્ટ સમય સંખ્યાનો. કોઈ પણ સંખ્યા પોઈન્ટ વાળી જે છે એ કીધું કે આપણે સમય કહેવાય, પણ સમજાવું આવું હોય કે 2.3 4 5 6 12 એટલે કે 1 2 3 4 આવી રીતે આંકડા આગળ ને આગળ ચાલ્યા જતા હોય અને ક્યાંય સ્ટોપ થતા ન હોય ને તો આ સંખ્યા જે છે ને એને કેવી કહેવાય? અસમય કહેવાય. કેવી કહેવાય? અસમય. તો સમય કોને કહેવાય? તો સમયમાં કેવું હોય ખબર છે? 2.345 આવ્યા ને તો પછી 345 આવે, પાછા 345 આવે. એવું નહીં કે 3 આંકડા રિપીટ થાય. મૂળ 10 આંકડા પછી 10 રિપીટ થતા હોય, અથવા 1 આંકડા પછી 1 રિપીટ થતો હોય. મતલબ 1 1 1 1 1 આવું આવતું હોય, અથવા 3.23 આવું આવતું હોય. મતલબ આ આંકડા રિપીટ થતા હોય ને તો આ બધી સંખ્યા જે છે ને એને શું કહેવાય? સમય કહેવાય. કેવી કહેવાય? સમય. કોને? આ બધાને. અસમય એટલે પોઈન્ટ પછી આંકડા રિપીટ થાય ને એને શું કહેવાય? અસમય કહેવાય. પણ અત્યારે આપણે અસમય માટે શું યાદ રાખવાનું છે? જેનું વર્ગમૂળ નથી નીકળતું ને એને શું કહેવાય? અસમય. કેવી? વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, 2 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 5, આ બધી કેવી કહેવાય? અસમય કહેવાય. હાલો, આ વાત થઈ ગઈ સમય અને અસમય સંખ્યાની, કે આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે આગળ વધીએ કે તમારું સ્વાધ્યાય 1.3 છે. સ્વાધ્યાય 1.3 માં પહેલો પ્રશ્ન જે છે ને એમાં શું કીધું છે? કે એમ કીધું છે કે સાબિત કરો કે વર્ગમૂળ 5 જે છે ને એ કેવી છે? અસમય છે. આ સાબિત કરવાનું છે. હવે આના જેવું ઉદાહરણ જે છે ને એ તમારું 9 છે. એમાં શું કીધું છે કે વર્ગમૂળ 3 જે છે ને એ અસમય છે એવું સાબિત કરવું. અને એના એવો જેવો પ્રમેય 1.4 છે. એમાં એવું કીધું છે કે વર્ગમૂળ 2 જે છે ને એ શું છે? અસમય છે. તો આના માટે આપણે અલગથી સેપરેટ વિડીયો બનાવશું, કારણ કે આ દાખલો થોડોક લેન્ધી છે. મહેનત કરવાની, આવડી જાય એવો છે, પણ હું શીખવાડીશ. પણ એક સેપરેટ વિડીયો આનો બનશે. આ આવડે એટલે ઓટોમેટિક આવડે. હવે આ 3 દાખલા તમારી ચોપડીમાં છે, પણ એક્ઝામમાં આવું પૂછાય તો કે વર્ગમૂળ 7 અસમય છે, તો ગણી નાખવાનો. મૂળ તો ખાલી અહીંયા જ સંખ્યા બદલાણી, તો દાખલામાં જે આવું આવતું હશે ત્યાં જ બદલાશે. એ તો તમને આવડી જાય પછી આ 3 દાખલા ગણ્યા હોય એટલે. હવે બીજો જે દાખલો જે છે એ આપણે ગણવાનો છે. બીજામાં શું કીધું છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે એવું સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? અસમય. હવે પહેલા તો આ આખું સ્વાધ્યાય 1.3 ની રકમ લખી લે. એમાં બીજો દાખલો આવો છે. આના રિલેટેડ શું છે? ઉદાહરણ 10 છે. ઉદાહરણ 10 એમાં શું કીધું છે? 5 - વર્ગમૂળમાં 3 જે છે એ કેવી છે? અસમય છે. આવું સાબિત કરવાનું છે. પછી ત્રીજો દાખલો જે છે ને એમાં કેટલા? 3 દાખલા છે. એમાં પહેલો છે કે 1/√2. કેવું બતાવવાનું છે? અસમય. પછી એમાં બીજો દાખલો એવો છે કે 7 વર્ગમૂળમાં 5 જે છે ને એ કેવું છે? અસમય. અને એમાં ત્રીજો દાખલો જે છે ને એ છે પાછો કેવો? કે 6 + વર્ગમૂળમાં 2 એ અસમય છે. હવે આ 6 + વર્ગમૂળમાં 2 વાળો જે દાખલો રહ્યો એ કના જેવો આવ્યો જોવો તો. અને હજી એક ઉદાહરણ છે એ કોના જેવું છે? તો દાખલા નંબર 2 જેવું. એટલે કે 3 વર્ગમૂળમાં 2 અસમય છે. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે બધા દાખલા કવર કરવાના છે.
તો હવે પહેલા તો આપણે આ દાખલો ગણી લઈએ. 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે એવું સાબિત કરવાનું છે. તો અહીં રકમ લખવી કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. આ કેટલામો દાખલો છે? બીજો. હવે મારે આવું સાબિત કરવું છે ને તો એક મેથડ આવે છે સાબિતી માટેની. શું મેથડ છે? કે જે સાબિત કરવાનું હોય ને એનાથી ઉલટું ધારી લેવાનું. એટલે આપણે ધારશું. શું ધારશું? કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. કેવી છે? આવું ધારીને આપણે વચ્ચે એવું કંઈક લાવશું જે ખોટું હોય ગાણિતિક રીતે. અને ખોટું હોય એટલે આપણે એમ કહીશું કે આપણે જે ધાર્યું ને ખોટું છે. કારણ કે સાચું ધાર્યું હોય તો કોઈ દી વચ્ચે ખોટું આવે નહીં. તો ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. અને મેં તમને આ કન્સેપ્ટ શું કામ સમજાયો? કારણ કે હવે આનો ઉપયોગ કરવાનો છે. કે સમય હોય તો તમે p/q સ્વરૂપમાં લખી શકો. તો આપણે લખશું કે માટે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર p/q. હાલો આટલું લખ્યું. આનો મિનિંગ એવો થાય કે જ્યાં p બિલોંગ્સ ટુ કેવા z અને q બિલોંગ્સ ટુ કેવા z-0. હાલો આટલું થયું. હવે આમાં તમારે એવા ફેરફાર કરવાના જેથી તમે કાંઈક ખોટું લાવી શકો, ગાણિતિક રીતે ખોટું હોય. તો હું શીખવાડું તમને શું કરવાનું. કે પેલા 3 જે છે ને એને સામે જવા દો. તો અહીંયા શું વધે? 2 વર્ગમૂળમાં 5 એમ નામ રહે. પેલા તો બરાબરના બરાબર એમ નામ, p/q એમ નામ. આ બે પદ જે છે એ શેનાથી જોડાયેલા છે? તો અહીંયા જે નિશાની જો ની સરવાળા બાદબાકીથી જોડાયેલા છે. ભલે પ્લસ હોય પણ સરવાળા બાદબાકીથી શબ્દ વાપરો છે. હવે જ્યારે આ બાજુ જાય ને તો સરવાળા બાદબાકીમાં જાય એટલે પેલા કાંઈ 3 લખી નાખવાનું. હવે નિશાની કેવી મૂકવાની છે? તો 3 ની આગળ કેવી નિશાની હતી? પ્લસ. તો અહીંયા કેવી મૂકવાની? માઇનસ. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આ 2 વર્ગમૂળમાં 5 જે છે ને એને એમ નામ રાખવાના, બરાબરના બરાબર એમ નામ રાખવાના. અહીંયા તમને એક ટ્રીક શીખવાડું કે આ રીતનો ઉપયોગ આપણે બધી જગ્યાએ કરવાનો. પણ તમને લસા આવડી જાય તો કાંઈ પ્રશ્ન નથી. લસા આવડતો હોય કે ન આવડતો હોય, અહીંયા તો આ જ વસ્તુ કરવાની છે કે આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. એટલે કે આવું હોય ત્યારે સરવાળા બાદબાકી ક્યારે કેવી રીતે થાય? તો p એકાને કેટલા થાય? p થાય. અને માઇનસની નિશાની વચ્ચે મૂકી દેવાની. 3 × q થાય. એટલે કે 3 × q ને કેવી રીતે લખી શકાય? 3q થી. અને નીચે 2 નો ગુણાકાર એટલે q અને અહીંયા 1 હતા q એકાને q. આ ચોકડી ગુણાકાર આપણે નામ આપેલું છે. તો આ વસ્તુ કરી. હવે આવું શું કામ કર્યું? તો આના માટે એક આપણે સેપરેટ વિડીયો જરૂર હશે તો બનાવશું. તમે કોમેન્ટ કરજો કે આવા સરવાળા બાદબાકી ન આવડતા હોય તો તમે કહેજો, તો આપણે અલગથી સેપરેટ વિડીયો બનાવી દઈશું. નો આવડે તો સિમ્પલ છે કે આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. અને આખા ગણિતમાં ઘણી જગ્યાએ આવશે એટલે આવડી જ જશે. હાલો આટલું ખબર પડી. હવે 2 વર્ગમૂળમાં 5 છે ને 2 ને આ બાજુ લઈ જવું તો શું થશે? વર્ગમૂળમાં 5. હવે 2 અને વર્ગમૂળમાં 5 આ રીતે લખ્યું હોય ને તો ગુણાકારમાં કહેવાય. બરાબરની સામે જાય ને તો ભાગાકારમાં જાય. તો p-3q તો એમ નામ હતા જ. નીચે q હતા અને 2 આવતા રહે તો 2 × q થાય એટલે શું લખાય? 2q લખાય. હવે અહીંયા દાખલો પૂરો, પણ હવે લખાણ લખવાનું છે, સમજાવું. p જે છે એ શેમાંથી હતા? z માંથી હતા. q જે છે એ શેમાંથી હતા? z-0. મતલબ તો z માંથી જતા ને 0 નહોતા. હવે q ની સાથે કોઈક સંખ્યાનો ગુણાકાર કરશો તમે તો z ની કોઈ પણ સંખ્યા કોઈકનો ગુણાકાર કરો, z ની સંખ્યાની બાદબાકી કરો તો એ સંખ્યા z માંથી જ આવે. આ હું બોલ્યો એમાં ન સમજાનું તો સિમ્પલ વસ્તુ. કોઈ પણ સંખ્યા z ની લઈ લો 2, બીજી સંખ્યા લઈ લો 10, 10 નો ગુણાકાર 3 થી કરો 30, 30 ને 2 કેટલા થયા? 32. એટલે કે z ની સંખ્યાઓ હોય એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર કરો તો એ કેવો આવશે? પૂર્ણાંક જ આવશે. એટલે કે p z માંથી હોય, q z માંથી હોય તો p-3q પણ શેમાંથી આવે? z માંથી જ આવે. અને નીચે 2 × q શેમાંથી આવે? z માંથી જ આવે. પણ q 0 હોવા ન જોઈએ. તો આ q તો 0 નથી અને એનો ગુણાકાર 2 થી કરો છો તો 0 નથી થવાના. તો આપણે શું લખી શકશું કે અહીં
પી બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ માટે પી માઇનસ 3q બિલોંગ્સ ટુ કેવા થાય? ઝેડ. તથા ક્યુ બિલોંગ્સ ટુ કેવા? ઝેડ માઇનસ 0 માટે 2q પણ કેવા થાય? ઝેડ માઇનસ 0 થાય. 0 તો ન જ આવે. માટે પી માઇનસ 3q છેદમાં 2q એ કેવી કહેવાય? સમમેય કહેવાય. અને સમમેય કહેવાય તો આ સમમેય થઈને આ કેવી થઈ? અસમય. તો એ સમમેય છે. પરંતુ વર્ગમૂળ 5 જે છે એ કેવી છે? અસમય છે. માટે આને નંબર આપી દો 1. સમીકરણ 1 માં વિરોધાભાસ મળે છે. શું કામ? કારણ કે એક બાજુ અસમય છે એક બાજુ સમય છે. કોઈ દી બરાબર કહેવાય? બરાબરનો મતલબ બે બાજુ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. અને વિરોધાભાસ મળે છે તો આપણે જે ધાર્યું છે એ કેવું છે? ખોટું છે. તો આપણે ખાલી એક વાક્ય લખવાનું. શું? માટે આપણી ધારણા ખોટી છે. માટે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી છે? સમમેય છે. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. અહીંયા તમારો આ દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે બીજો દાખલો લઈ લઈએ. શું આપેલું છે અહીંયા? કે 5 - વર્ગમૂળ 3. તો લખી લઈ 5 - વર્ગમૂળ 3 માટે ઉદાહરણ છે. 5 - વર્ગમૂળ 3 એ કેવું છે? અસમય છે. હવે અહીંયા તમારી પાસે આખું લખાણ કમ્પ્લીટ છે. કેવી રીતે લખવાનું છે? આ રીતે બધું. તો હવે ડિટેલમાં આટલું લખાણ લખતો નથી કારણ કે તમને કંટાળો આવશે અને વિડીયોની લેન્થ વધી જશે. તો ટૂંકમાં લખું છું. જ્યાં જરૂર પડશે ત્યાં લખશું આપણે લખાણ. તો સૌથી પહેલા તો શું લખવાનું છે? કે ધારી લેવાનું છે 5 - વર્ગમૂળ 3 એ કેવી છે? સમમેય છે. માટે શું થાય? તો 5 - વર્ગમૂળમાં 3 બરાબર શું થાય? p/q થાય. જ્યાં p બિલોંગ્સ ટુ ઝેડ અને q બિલોંગ્સ ટુ કેવા થાય? ઝેડ - 0 થાય. હવે વર્ગમૂળ 3 ને આ બાજુ લઈ જવું, માઇનસ છે આ બાજુ જાય પ્લસ થાય, ને p/q ને આ બાજુ લાવવું તો શું થાય? એક આરે એક સ્ટેપ કરી નાખું છું. 5 એમનામ. આ p/q આ બાજુ હોય ને તો માઇનસ થાય p/q અને માઇનસ વર્ગમૂળ 3 સામે જાય કેવા થાય? પ્લસ વર્ગમૂળમાં 3 થાય. હવે તમને એવું થાય કે p/q છે તો q ભાગાકારમાં છે તો ગુણાકારમાં કેમ નો આવ્યો? તો જો તમે ખાલી q ને લઈ જતા હોય ને આ બાજુ તો આ આખાના ગુણાકારમાં આવે. તમે આખી સંખ્યાને લઈ જાઓ છો તો આખી સંખ્યા જે છે એક ટર્મ થયું કેવું છે? સરવાળા બાદબાકીમાં કાંઈ નથી. તો આ બાજુ આખી સંખ્યા લઈ જાઓ છો ને તો -p/q આવે. હવે અહીંયા ચોકડી ગુણાકાર શીખવાડ્યો તો આનો ગુણાકાર એટલે 5q - p/q એક અને q બરાબર કેટલા? વર્ગમૂળમાં 3. હવે લખાણ નહીં લખવી કીધું. p ઝેડમાંથી હોય, q ઝેડમાંથી હોય, i ઝેડમાંથી થયું અને q તો z - 0 હતા જ. તો આ કેવી થયું? આ સમય થયું અને આ કેવું થયું? અસમય. તો લખવાનું વિરોધાભાસ મળે છે. લખાણ તો આવડે બનાવતા. હાલો, કામ પૂરું થઈ ગયું. હવે બીજો દાખલો શું કીધો છે? 6 + વર્ગમૂળમાં 2. એના માટે અહીંયા લખી લઈ. 6 + વર્ગમૂળમાં 2. હવે 6 + વર્ગમૂળમાં 2 છે એને શું ધારી લેશું આપણે? સમય. હવે સમય ધારશું તો શું થશે? 6 + વર્ગમૂળમાં 2 બરાબર શું થાય? p/q થાય. હવે સાદુરૂપ આપવાનું. આ 6 ને આ બાજુ લઈ જાઓ તો વર્ગમૂળ 2 બરાબર શું થાય? p/q -6 થાય. હવે ચોકડી ગુણાકાર. આ p એમ નામ -6 × q એટલે 6q અને છેદમાં q એક અને q. અહીંયા કઈ નો કેટલા સમજવાના? 1. અને અહીંયા વર્ગમૂળ 2 શું કહેવાય? અસમય. ને આ શું થયું? સમય. કેવી રીતે? p ઝેડમાંથી છે, q ઝેડમાંથી છે, q છે એ કેવા છે? નોટ ઇક્વલ ટુ 0. આ 9 નથી, q છે. શું છે? q. હાલો, પૂરું થઈ ગયું. હવે આનું કામ પૂરું.
હવે ત્રીજામાં પેલો 1/2 વાળો આવ્યો. હવે એમાં લખાણ બની લઈ. એકના છેદમાં વર્ગમૂળમાં 2 અસમય. તો સૌથી પહેલા તો શું લખશું? ધારો કે 1/2 બરાબર શું થાય? 1/2 છે એ કેવી છે? સમય છે. માટે શું થાય? તો 1/2 બરાબર શું થાય? P/Q થાય. જ્યાં P શેમાંથી આવે? Z માંથી આવે અને Q શેમાંથી આવે? Z-0 માંથી આવે. હવે આ જે વર્ગમૂળ 2 સામે જવા દો, એક નીચે જવા દો, આને આ બાજુ લે, એટલે બે બાજુ ઉલટાઈ દે. એટલે કે આનો મતલબ આવો થાય, Q/P બરાબર વર્ગમૂળમાં 2. ખાલી ઉલટાઈ દીધું બે બાજુ. અથવા આ રીતે Q આ બાજુ ગયા, ઉપર આવ્યા, P આ બાજુ ગયા, નીચે આવ્યા, વર્ગમૂળ 2 સામે ગયા, એક નીચે આવ્યા. તો Q/P બરાબર કેવા થયા? વર્ગમૂળમાં 2 થયા. હવે લખાણ લખવું પડે. શું લખવું પડે? કે P બિલોંગ્સ ટુ કેવા છે? Z. Q બિલોંગ્સ ટુ કેવા છે? Z. પણ તમારે P કેવો હોવો જોઈએ? Z-0 હોવો જોઈએ. હવે ઈ કેમ લખશું? તો સમજાવું. જો P જે છે એ 0 હોત તો P/Q 1/2 થાય નહીં. આપણે લખવાનું કે P નોટ ઇક્વલ ટુ 0, એટલે કે P 0 નથી. કારણ કે જો P બરાબર 0 હોય તો P/Q બરાબર 0 થાય, પરંતુ અહીં P/Q બરાબર કેટલા છે? 1/2 છે. મતલબ આ પેલું બતાવ્યું કે P જે છે 0 નથી. હવે બે Z માંથી છે 0 નથી, તો આપણે શું લખશું? કે માટે P/Q છે એ કેવી છે? સમય છે. સોરી, P/Q નહીં, પણ કઈ? Q/P. પરંતુ વર્ગમૂળ 2 કેવી છે? અસમય છે. એ તો આપણે પહેલા જ કહી દીધું છે કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 આ અસમય છે. તો માટે વિરોધાભાસ મળે છે. માટે આપણી ધારણા કેવી છે? અને આપણી ધારણા ખોટી છે. તો આપણે જે ધાર્યું છે એ ખોટું છે. તો આપણે તો ઉલટું ધાર્યું હતું. તો આપણે સાચું વાક્ય શું લખવાનું? માટે 1/2 એ સમય ધારી હતી, પણ આપણે શું આવશે? અસમય છે એવું લખશું. હાલો, પૂરું. હવે જોઈ લઈ કયો દાખલો છે. કે 7/5 અને પછી 3/2. એના માટે લખી લઈ. 7/5 અને બીજો છે 3/2. હવે અહીંયા લખાણ નહીં બનાવી હમણાંની જેમ. શું કરશું? 7/5 બરાબર શું થાય? P/Q થાય. P બિલોંગ્સ ટુ કેવા? Z. Q બિલોંગ્સ ટુ કેવા? Z-0. હવે શું થાય? તો વર્ગમૂળ 5 એમ નામ રાખો. બરાબર શું થાય? P/શું થાય? 7 × Q થાય, એટલે કે 7Q. તો લખવાનું અહીં P બિલોંગ્સ ટુ કેવા? Z અને Q બિલોંગ્સ ટુ કેવા? Z-0. માટે 7Q પણ કેવા થાય? Z-0 થાય. કારણ કે 7 થી ગુણાકાર કરો તો 0 નથી થવાનું. તો છેદ 0 નથી અને ઉપર 0 સિવાયની Z-ની 0 વાળી બધી Z-ની સંખ્યા આવે છે. મતલબ P બિલોંગ્સ ટુ Z મળે છે અને Q બિલોંગ્સ ટુ કેવા મળે છે? Z-0. તો 7Q બરાબર કેવા થાય? Z-0 થાય. તો માટે P/7Q જે છે એ કેવી છે? સમય છે. પરંતુ વર્ગમૂળ 5 કેવી છે? અસમય છે. માટે વિરોધાભાસ મળે છે. મતલબ આપની ધારણા ખોટી છે. હવે ન્યા હું લખતો નથી, તો તમને આવડે ને. હવે 3/2 વાળો અહીંયા ગણી લઈ કે 3/2 બરાબર કેટલા થશે? તો આવું જ ને, કે વર્ગમૂળ 2 એમ નામ P/3Q
હવે લખવાનું p બિલોંગ્સ ટુ z, q બિલોંગ્સ ટુ z, માટે 3q બિલોંગ્સ ટુ કેવા થાય z માઇનસ 0, 3q બિલોંગ્સ ટુ કેવા થાય z માઇનસ 0. અહીંયા ન દેખાતું હોય તો અહીંયા ઉપર લઈ લેજો. તો p બિલોંગ્સ ટુ z હતા, q બિલોંગ્સ ટુ z માઇનસ 0 હતા, 3q બિલોંગ્સ ટુ z માઇનસ 0 થાય તો શું મળે આની જેમ કે ડાબી બાજુ કેવી મળી વર્ગમૂળ 2 એટલે કેવી છે અસમય, જમણી બાજુ કેવી મળી સમય. પૂરું થઈ ગયું, વિરોધાભાસ મળે છે. વ્યવસ્થિત દાખલો અહીંયા લખેલો છે શેના માટે? આના માટે, આ રીતે. હવે આના માટે તમારે અહીંયા લખી દીધો છે વ્યવસ્થિત, અહીંયા 7q, અને પછી આ 3 વર્ગમૂળ 2 માટે વ્યવસ્થિત નથી લખ્યો પણ આવડે. આના માટે વ્યવસ્થિત નથી લખ્યો, આના માટે નથી લખ્યો પણ આના માટે લખ્યો છે, લખાણ બનાવતા આવડી જાય. ખાલી આટલું બતાવવું પડે. હાલો પૂરું. હવે સ્વાધ્યાય 1.3 માંથી કેટલું થઈ ગયું? આ બધું થઈ ગયું, ઉદાહરણે થઈ ગયા. આનો આપણે સેપરેટ વિડીયો આવશે છેલ્લે. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી તમે મારી એપ્લિકેશનને શેર કરો, જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે.